સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કલાપી. કલાપીનો અર્થ મોરલો થાય છે. જેમ મોરલો તેના બહુરંગી મોરપીંછ સાથે કળા કરતો હોય છે, તેવું જ કવિ કલાપીનું ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે છે. શૈશવમાં ગિરિકંદરાઓ અને કુદરતનો ખોળો ખૂંદવાનો શોખ, 15 વર્ષે પોતાની રાણીની દાસીના પ્રેમમાં પડવું અને પ્રેમમાં નિષ્ફળતા મળવી, આ દરેક ઘટના કવિ હૃદયને ઊંડાણમાં સ્પર્શે છે અને સર્જાય છે કલાપીનો કેકારવ. પ્રકૃતિ સાથે ઓતપ્રોત બનીને, તેને જીવન સાથે જોડીને અધ્યાત્મની ચરમસીમાએ પહોંચવું એ આ કવિ માટે સહજ હતું. આમ કવિ કલાપીની કમનીય કલમની કળાનો બેનમૂન પુરાવો છે તેમની કવિતા એક આજ્ઞાને. પ્રારંભમાં કવિ આજ્ઞાની સુંદરતાનું વર્ણન કરે છે. રાત્રિના અંધકારમાં આજ્ઞા પોતાના જ પ્રકાશથી ચળકે છે અને પર્ણોમાં ચળકાટથી ચક્રો રચાય છે. આ ચક્રોને કવિ બ્રહ્માંડના ચક્રો સાથે સરખાવે છે. તેને સ્પર્શતા બીક લાગે છે કે રખેને તેની રજ ખરી જાય, પણ તેને ભાલ પર ચોંટાડવાનું પણ મન થાય છે. તેનું આ રૂપ તેના ઉદરપોષણ માટે અંધકારમાં ઉપયોગી નીવડે છે તેવું કવિનું માનવું છે. કવિ કહે છે, જ્યારે રાત્રિએ બીજા વૃક્ષો ઊંઘતા હોય છે ત્યારે તું જાગે છે અને ખેલે છે. તને જોવા હું નિત્ય ઉપવનમાં જાઉં છું. પરંતુ કવિતાના મધ્યમાં કવિનું દ્રવિત હૈયું પોકારે છે. આજ્ઞાને કહે છે, તને ખબર છે, તું જાગજે, તું ખેલજે, તું પત્ર પત્રે માલજે. ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. તું કેમ એ માની શકે, આધાર તારો એ જ છે. એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોવું અરે. રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે. સંતાઈ જાતા નાસતા એ કાર્ય વૈરીનું કરે. દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ એટલે તેજ, પ્રકાશ. દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી. જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી. કવિ કહે છે, તારા જ પ્રકાશથી રાત્રે જાગીને તું અન્ય જીવોનું ભક્ષણ કરે છે અને અન્ય જીવો રાત્રે એ જ પ્રકાશને કારણે સરળતાથી તને નિહાળીને તારું ભક્ષણ કરે છે. આમ જીવો જીવસ્ય ભોજનમ, આ ઉક્તિની સચોટતા કવિએ વર્ણવી છે. આજ્ઞો તેના આ જીવનથી અચેત અજ્ઞાત હતો, પરંતુ કવિનું સંવેદના સભર હૈયું એ જાણીને રડતું હતું. આજ્ઞાના દુઃખને આટલા નજીકથી અનુભવવો એ માત્ર કલાપી જ કરી શકે. કેટલું ગૂઢ અને ગહન છે આ કવિનું લખાણ. જીવનની આ તો છે સત્યતા, જે કવિએ ખૂબ નાની વયે એક આજ્ઞામાં જોયું અને આપણને સૌને વિચારતા કરી દીધા. વિચારો, પતંગિયું એક દીવાની જ્યોતમાં પાગલ બનીને મૃત્યુને શરણ થાય છે. કસ્તુરી મૃગ, સુગંધ અંદર છે પણ સુગંધ શોધવા દોડી થાકીને મૃત્યુ પામે છે. મૃગલા રણમાં મૃગજળ પાછળ દોટ મૂકીને તરસ્યા મૃત્યુ પામે છે. સાબર, તેના શિંગડા તેને અતિ પ્રિય છે પણ દોડતા દોડતા શિંગડા ઝાડમાં ભરાય છે અને શિકારીનો શિકાર બને છે. દુર્વાસા ઋષિ, હું સર્વજ્ઞ છું, જ્ઞાની છું અને મારું અપમાન છતાં વારંવાર ક્રોધ પડતીનું કારણ બને છે. મારીચ, રાવણનો મામો, સીતાને લોભાવવા સુવર્ણનું મૃગ બને છે અને જીવ ગુમાવે છે. સીતાજી સ્ત્રી શિરોમણી કહેવાય, પરંતુ સુવર્ણ લોભથી વંચિત નથી રહી શકતા અને કાંડ સર્જાય છે. દ્રૌપદી દુર્યોધનને કહે છે આંધળાનો પુત્ર આંધળો અને સર્જાય છે મહાભારત. આમ પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી. અને કવિના શબ્દો આગળ સરી પડે છે. આ પ્રેમ સંસારી તણો, તુજ તેજ જેવો છે નકી. એ અમૃતે શું ઝેરના બિંદુ ભર્યા વિધિએ નથી. આમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એ જ અશ્રુ ને અમી. જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી. આમ કવિની સંવેદના આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે અને છેલ્લે આધ્યાત્મમાં કહેવાય છે કે તમે જે દ્રશ્યમાન કરો તે જ ઘટના ઘટે છે. તેમના જીવનમાં દાસી પ્રત્યેનો પ્રેમ જ તેમના મૃત્યુનું કારણ બને છે.
લોકવાયકા મુજબ રાણી પોતે ઝેર આપે છે અને કલાપીનું મૃત્યુ થાય છે. આમ કવિ કલાપી ખૂબ ટૂંકું અને યાદગાર જીવન જીવીને ગુજરાતી સાહિત્યમાં અમર બની ગયા. પ્રેક્ષક મિત્રો, અંતમાં આપ સૌને એક પ્રશ્ન પૂછીને હું મારા વક્તવ્યને વિરામ આપીશ. શું આપણા સૌનું જીવન પણ આજ્ઞા જેવું નથી? ક્યારેક વિચારજો તો જવાબ મળશે. આપણા જીવનમાં પણ આપણી હોશિયારી, આવડત, સફળતા, પ્રતિષ્ઠા અને સારા ગુણો જ આપણું પતનનું કારણ બનતું હોય છે. અનેક દુશ્મનો ઊભા કરતું હોય છે. કવિતા માણવી, કલાપીને માણવા અને કલાપીને માણ્યા પછી એમાંથી નવી દ્રષ્ટિને ઊભી કરવી. કલ્પનાબેન, બહુ સરસ રજૂઆત, ખૂબ સરસ. રમેશભાઈએ તમને છેલ્લા રાખ્યું, સારું કર્યું. રમેશભાઈ, કેમ લાગ્યું? હવે વજન વાળું હતું તો ઠીક. બહુ સરસ રજૂઆત. એક બે